તમે હજી તૈયાર નથી થયા. શીના દિશાને હજી પણ તેના પાયજામામાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તમારું પુસ્તક બંધ કરો અને તૈયાર થઈ જાઓ, તેણીએ તેની દીકરીને કહ્યું. દિશાએ જવાબ આપ્યો, પણ માં, મારે પરીક્ષાની તૈયારી કરવી પડશે. હું જાણું છું, પરંતુ આ પણ મહત્વનું છે. કપડાં પહેરીને નીચે આવો, શીનાએ કહ્યું અને ઓરડામાંથી બહાર નીકળી ગઈ. દિશા માત્ર 23 વર્ષની હતી, પરંતુ તેની માતા તેના લગ્ન કરાવવા માંગતી હતી. જ્યારે પણ તેણી તેની માતાને પ્રશ્ન કરતી ત્યારે શીના તેને કહેતી, આ યોગ્ય સમય છે. તમારે કેટલો સમય રાહ જોવી છે? કદાચ આ મારી નિયતિ છે, તેણે વિચાર્યું. તે વાદળી રેશમની સાડી બેદરકાર રીતે પહેરતી હતી અને સીડી પરથી નીચે ઉતરી ગઈ હતી. તેણીએ તેની ઉંમરની આસપાસ એક યુવાન માણસને જોયો, જેણે કાળા શર્ટ અને ખાખી ટ્રાઉઝર પહેર્યા હતા, જે તેના માતાપિતાની બાજુમાં સોફા પર શાંતિથી બેઠો હતો. દિશા આવી અને તેના પિતાની બાજુમાં બેસી ગઈ. તેણે તેણીને ભાવિ વરરાજાના પરિવાર સાથે પરિચય કરાવ્યો. પરિચય પછી તેઓએ થોડી મિનિટો માટે વાતચીત કરી. પછી તેઓ બગીચામાં ગયા જેથી તેઓ મુક્તપણે બોલી શકે. જ્યારે તેઓ ચાલતા હતા ત્યારે યુવકે પોતાનો પરિચય આપ્યો. હાય, હું સૂર્ય છું. દિશાએ તેની તરફ ઉત્સુકતાથી જોયું અને કહ્યું, હાય. તો તમે શું કરો છો? હું સોફ્ટવેર એન્જિનિયર છું. મને તાજેતરમાં જ નોકરી મળી છે. પરંતુ હું સંસ્થામાં જોડાઈ શકું તે પહેલાં મારા પિતાએ મને પાછો બોલાવ્યો. હવે હું જાણું છું કે શા માટે. તે હસ્યો. શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું? દિશાએ વિષય બદલી નાખ્યો. ચોક્કસ, તેણે નમ્રતાથી જવાબ આપ્યો. તેણીએ પૂછ્યું, તમે કેવા પ્રકારનો સાથી શોધી રહ્યા છો? સાચું કહું તો મને ખરેખર ખબર નથી. તે રોકાયો અને તેની તરફ જોયો. હું લગ્ન કરવાનું વિચારતો ન હતી, પરંતુ મારા માતાપિતાએ આગ્રહ કર્યો કે હું કરું છું. એટલે હું અહીં આવ્યો છું. ખરેખર, હકીકતમાં, હું પણ. હું મારો અભ્યાસ ચાલુ રાખવા માંગુ છું, પણ મારા માતાપિતા મારો અભ્યાસ ચાલુ રાખવા માંગતા નથી. કદાચ હું તેમાં મદદ કરી શકું છું. હું ક્યારેય નથી ઈચ્છતો કે મારો સાથી તેના સપનાનો ત્યાગ કરે. તેણે તેની તરફ જોયું અને સ્મિત કર્યું. બંને સારી રીતે ભળી ગયા અને તેમના સપના અને આકાંક્ષાઓ શેર કરી. બાદમાં, જ્યારે સૂર્યનો જવાનો સમય આવ્યો, ત્યારે તેણે દિશાને પૂછ્યું, મને તમારી સાથે વાત કરવાનું ખરેખર ગમ્યું. શું આપણે મિત્રો બની શકીએ? હા, તેણીએ ઉત્સાહથી જવાબ આપ્યો. જેમ જેમ તેઓએ નંબરની આપ-લે કરી, તેઓએ એકબીજાની આંખોમાં જોયું અને સ્મિત કર્યું. કદાચ મારી નિયતિ એટલી ખરાબ નથી. દિશાએ તેને વિદાય આપતા વિચાર્યું, તેને ફરીથી જોવાની આશા સાથે. અને ટૂંક જ સમયમાં બને એ લગ્ન કરવાનું નક્કી કર્યું. શું તમારું પણ એવું કોઈ અનુભવ છે? કોમેન્ટમાં લખો. અને આવી વાર્તાઓ માટે પ્રેમ પત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.